કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં ને મજામાં જઈશો ને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારમાં મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે 2-3 દિવસ તો પવન એના આગલા દિવસે ઘણો હતો પણ 2-3 દિવસથી તો હાવ બફારો હતો ને એટલે કાલે છે અષાઢી બીજ હતી એટલે કાલે થોડો ઘણો વરસાદ હતો અને આજે છે ને મસ્ત સવારથી ચાલુ છે આમ ઝાપટે આવે છે ને અત્યારમાં તો આરામ સારો રેડો આવી ગયો હતો પાણી કાઢી નહીં ખાતા બજારમાં જઈ તો પાણી જાય જ છે મસ્ત માટી ન ઉડે એવું કરી દીધું અને આ સાટા તો બેક સાટા આવે ને તો મોલને તો બહુ જ છે એટલે વાડીએ વરસાદ વાડી બાજુથી જ આવ્યો એટલે વાડીએ વરસાદ સારો હતો પપ્પાને એ લોકો છે ને માંડવીમાં હાથી હાંકતા હતા તો એ લોકો પણ ઘરે આવતા રહ્યા કારણ કે ગારો થઈ ગયો અને પપ્પાને પૂછ્યું હતું તો એને કીધું જો તડકો અને પવન હશે તો વાટી જાય તો પાછા જમીન જાઉં અને જસ તો સ્કૂલે વહી ગયો છે શિવને મમ્મી રમવા લઈને ગયા છે અને મારે આજે છે ને એક તો ઉઠવાનું લેટ થઈ ગયું હતું એમાં સવારમાં 6 વાગ્યામાં શિવ ઉઠી ગયો હતો અને એને 8 વાગ્યા લગન ધમ પસાડા કર્યા અને જો એ 4 વ્હીલ બેસી ગયો હતો નકર તો આપણે છે ને પતરા નીચે મૂકી ફાળી ગયો હતો એટલે સકલ લગાવીને તૈયાર મૂકીશું એટલે સવારમાં એને કાકાએ પહેલાં તો એને સકલ લગાવીને તો એ હરખો રહ્યો અને શાંત રહ્યો પછી નાહી ધોઈને બેને ફ્રેશ કરીને પહેલાં મમ્મીને કીધું તમે છે ને એને રમવા લઈ જાઓ કામ તો થયા કરશે એટલે એની પાછળ આજે મારે ગા ધોવાનો સમય છે ને 8 વાગી ગયા હતા એટલું લેટ થઈ ગયું તો હજી સમય 11 થઈ ગયા પણ હજી આવ્યા નથી જ્યાં હોય ત્યાં ભલે હસવાનું ઘરે તો જો આગળ વાહન ભાળે ને એટલે જવાનું જ પીપમાં બસ એક જ વાક્ય ઘડેલું હોય અને હવે આપણે રોટલી બનાવી નાખવી પછી આ વાડીવાળાનું નક્કી ન હોય જો અચાનકથી વાડીએ જવું પણ પડે ત્યારે છે ને 12:15 થઈ ગયા અને વરસાદ હતો એટલે અમે લોકો છે ને બપોરા કરવા વહેલા બેસી ગયા છે અને અત્યારે જો બપોરામાં મરસાનો સંભારો છે ગલકાનું શાક છે રોટલી છે સાઈઝ છે અને સીભડા જો સુધાર્યા પણ અમારે સીવું આખું કરીને દેતો નથી કોઈને તો કોઈની થાળી નથી સીભડા એક દાદાને જ દીધા છે તો દાદા ખાય છે લાઈ સીવું દે મમ સીભડું દેવાનું છે જો દાદા કહી દેવાનું છે દે રોટલી કે એવું કાંઈ ખાવાનું નથી નકરું સીભડું ખાય છે આપવું છે હે બે આઈ થયો બપોરા કરીને છે ને સૂઈ ગયા હતા અને ઉઠીને હજી તો જો વાસણ લઈ લીધા અને કપડાનો ઢગલો પડ્યો છે હકેલવાનો અને મમ્મી કહ્યું ના ઉઠી ગયા છે ઢોરને નીણ કરી આવ્યો બા અને જો વાઈટું પલાળે છે ઘી ઊનું કર્યું હતું તો હે તમે કયો અમારે બા કાંઈ કહે છે જો હું કહો છો દેશી ગાયનું ઘી એમાં વાઈટું પલાળું છું કાબા અને છે ને ઉનાળો હોય તો વાત અલગ છે અને અત્યારે શું છે ખબર ચોમાસું છે ને ચોમાસું આપણે બેસી ગયું છે પણ અત્યારે અમારે શિવ હજી ઉઠો છે અને એને આપણે ગાડી પાટે ચડાવવામાં જોઈએ પેલા બેઠો ક્યાં થોડુંમાં હાવ શેટીના જો અને શું ખાય છે આઈ કેમ ખાય છે શિવ કા શિવ શું ખાશો હે એ રાધુ શું ખાય છે રાધુ જો મારે શિવ છે ને બધા મંજીર આઈસ્ક્રીમ ખાય છે જો આયા છે ને હમણાં હજી પડ્યો તો જો મોઢું પડે તો આયા હજી બધું હોજી ગયું છે અને ત્યાં વાગ્યું હતું બતાવી તો શિવ આમ જો તો મમ્મા હમું એ રાધુ મમ્મી હમું જો તો હાલો મારો દીકરો નથી કરવાનો એ જોયું જો છે ને અમારે શિવ છે ને ત્યાં પડ્યો હતો ને તો લોહી આયા બધે બહુ નીકળ્યું હતું દાંત ખૂટી ગયા હતા અને હનુમાનજી મહારાજ બની ગયો તો વાગ્યું હતું ને હનુમાનજી મહારાજ બની ગયો છે ને અત્યારે જો આઈસ્ક્રીમ ખાતો હતો કામ જો મોઢું આખું જો મોઢાની સિકલ ફેરવી નાખી કા ભાઈ ફરતું આઈસ્ક્રીમ લગાવી દીધું છે કેટલું ઠંડુ છે એટલું કઠણ ને ઠંડુ છે ને તોય ભાઈને મજા આવે છે લેવા મેં આખી ડબ્બી ભરી હતી પણ
મેં હું છે ને માથું ને એવું પછી ઓળી જો માથું ને એવું ઓળી અને પછી સ્ટાર્ટ કરે ને તો અમારે સેવ છે ને બધું ફિનિશ કરી દે. હવે થોડીક જ વાર છે, બહુ ઝાઝી નથી. અમારે એટલું ખાઈ ગયા છે શિવભાઈ. કાં શિવ મીઠું છે શિવ? જવાબ દેવાની ઉઠો ને તો એ નહોતી આખું ખુલતી કે કાંઈ નહીં, એક તારું ઈ અને જસ. પણ અત્યારે તો આ પેટ્રોલ ગાડીમાં પૂરી દીધું છે હાઈ ક્લાસ, મજા આવી જાય. અને મારે જો આ કપડાને એવું હકેલશું અને 5-6 જોડી છે ને ઇસ્ત્રી કરવાના કપડાં ભેગા થઈ ગયા છે. ઇસ્ત્રી કરવી છે, માથામાં તેલ નાખવું છે, ઘણું બધું કામ છે. અને મમ્મીને જો પાટું પલ્લી ગઈ છે, ડબ્બી ભરીને તૈયાર કરી દીધી છે મમ્મીએ. રેડી? હાલો રેડી. હવે મૂકી આવો. ઘીવાળું ટોપિયું ઉટકી નાખ્યું, ઉટકવું. હાલો મમ્મી એવું થોડું ઘણું કામ કરે અને હું મારું કામ કરું. પહેલાં તો આમ જો કેટલી તો અહીંયા માયખું ભેગી કરતી હતી. કાશી હનુમાનજી મહારાજ ખાતા પીતા પણ ગંધારા નહોતા. આમાં શિવભાઈ તો ગંધારા બહુ છે. કાશી અને એ ન કરે બારે સારે હનુમાનજી મહારાજ જ હોય. કાંઈ કંઈ હોય ને એટલે મોઢું ચડાવી અને રિહાઈ જાય. વસ્તુ મળે તોય ભલે, અડધું મળે તોય વાંધો, આખું મળે તોય વાંધો. એટલે એ અમારે ક્યાંય જવાની જરૂર ન હોય, અમારે આયા જ દર્શન હોય એના. છે ને સમય થઈ ગયા છે, 5 વાગી ગયા છે. જસ્ટ સ્કૂલેથી આવી ગયો છે. અને કાલે છે ને નવું ટ્રેક્ટર લઈ આવ્યા હતા લોઢાનું. એટલે શિવ આખો દિવસ એનાથી રમ્યો નથી, એકલો હોય ને એટલે ન રમે. અત્યારે બે ભેગા થયા ને એટલે અત્યારે રમે છે. અને શિવ એ લઈ લીધું છે ને એટલે એ ભાઈ ધમ પછાડા કરે છે. આ લઈ જો આકડી તમે, હું એને આ છે ને આપવાની છું. શિવને આપ્યું હતું તો આપણે જસને આપવું પડે. એટલે જો આ લે જોઈજો આગળ આ ખાવાનું છે કે મૂકી દઉં પાછું? અલે કેટલી ઘડી રોણું આવી છે. જો ખુશી જોવો, રોણું જોવો, બધું ભેગું. આયા રે આયા રે આયા બે જા શેટીએ રોડ આમ વયો જા. શિવને છે ને આપી દીધું છે. શિવને ડબલ વાર થાય ને તો એને પહેલાં તો નાક શરૂ થાય છે. શિવ બતાય તો ભાઈ ટ્રેક્ટર, આમ જો ટ્રેક્ટર બતાય. આમ જો વાહ, આમાં શિવને જો ટ્રેક્ટર લઈ દીધું. લારી ક્યાં ગઈ? આવી જો ટ્રેક્ટર નખરું ન હાલે છે ને સાવી પણ જોઈ. એક એ ટ્રેક્ટર છે અને એક જાય ઓલી પણ ઓસરી માર્યું. ટ્રેક્ટર બે છે પણ બેયને છે ને એક જ જોતું હોય. એટલે અત્યારે લગન બિચારો રમતો નહોતો, અત્યારે રમ્યો. એટલે એમાં જસ છે ને થોડોક આ બીજી બધી વસ્તુ દે હાસવી, આ ટ્રેક્ટરમાં થોડોક શીકણો છે. અને મમ્મી જો લસણ ફોલે છે. અને એને હંતાઈ જવાનું કીધું ને, હંતાઈ છે ને આઈસ્ક્રીમ ખાય છે. ક્યાં થાય ક્યાં છે આપણે જોઈ. રસોડામાં જઈશે. ક્યાં છો? જો કેવા દાંત આવે છે. જો આ હુડા લુહાતા જાય, મોઢું લુહાતું જાય છે ને. આખો દિવસ આ એક સ્કૂલે વહી જાય છે ને તો બસ છે. બાકી બે ઘેરે હોય ને તો આખો દિવસ એટલા હેરાન કરે ને કે એની કાંઈ વાત જ પૂછોમાં. ઘડીક છે ને બધાને મોજ કરાવી દે, ઘડીક બધાને લાંબા કરાવી દે. આ બે ભાઈઓ એવા છે. બેમાંથી એકઈ સમજે નહીં, બધી વસ્તુ એને સરખી જ જોતી હોય. અને આપણે છે ને બધું કમ્પ્લીટ કરી દીધું છે. અને હજી તો રસોઈને વાર છે, વાડાને વાર છે, બધું કામ કરવાની વાર છે. હજી તો 5:15 થયા છે. એટલે બજારમાં ઘડીક જાય, ઠંડો પવન ખાઈ. ત્યારે આપણે છે ને હાઈની વાળુમાં બનાવવાનો છે રીંગણાનો ઓળો. મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે. અને મમ્મી હાટું છે ને કાચો રાખવાનો. કાચો મતલબ એમાં છે ને લસણવાળી ચટણી, મીઠું, હિંગ ને જીરું ને એવું, લીલા ધાણા અને એવું નાખીને. એની માટે છે ને ટમેટું અને કાંદાનો વઘાર નહીં કરવાનો. મમ્મી એ છે ને ઓછો ખાય, કાચો ઓળો ખાય. એટલે અત્યારમાં છે ને મેં પછી વાડીવાળા વહેલા આવી જાય ને તો આખો દિવસ હાથી હાંક્યું હોય ને તો એને ભૂખ લાગી જાય. એટલે અત્યારમાં મેં આજે વહેલી રસોઈ ચાલુ કરી દીધી છે. રીંગણા શેકાવા મૂકી દીધા છે. બે ગેસે મસ્ત જો બે ગેસે એક બાજુનો ભાગ શેકાઈ ગયો છે અને એક બાજુનો ભાગ શેકાઈ છે. ત્યારબાદ આપણે ટમેટું અને કાંદો કટિંગ કરશું કે આપણા રીંગણા ઠરી જાય. અને પછી વઘાર મારી અને વાડે ચાહું. અને બે ભાઈઓ જો તોફાન કરતા હતા ને તો મમ્મી એને છે ને કંઈક આડા હવળા લઈ ગયા છે. લાલ ચટાકેદાર છે ને આપણે ઓળો બનાવી તૈયાર કરી દીધો છે.
છે ને ઓળો બનાવી અને તૈયાર કરી દીધો છે અને મેં તમને છે ને આગળ શિવ ઉપાય બતાવ્યું હતું સારું મુહૂર્ત જોઈ અને ઘણા બધા પૈસા ખર્ચો કરીને અને આપણે શું લીધું છે જસ કોના હાટું લીધું કોઈને લઈ દીધું જો દાદાએ લઈ દીધું આ ટ્રેક્ટર હાટું તો આજ આખો દિવસ બોબા લાવી છે અને અત્યારે જો હજી હંગરવા જાય છે જો આગળ મૂકી દે ઈ ટ્રેક્ટરને એ રીતનું હંગરી દીધું ઢાંકી દીધું ટુવાલ લઈ આટલું છે ને બેગનો હંગરે અને બેગને હાચવે નહીં ભણવા જવાનું જાણે આમાં હજારો રૂપિયાનો ખર્ચો કરીને ન ટ્રેક્ટર લીધું હોય એ રીતનું ટ્રેક્ટરને એટલું હાંસવી દીધું છે અને હવે હાંજ પડી ગઈ છે એટલે હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે ત્યાં લગન મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ આવજો